તો ચાલો મિત્રો આજે વાત કરીએ તો ખેડૂત મિત્રો માટેના ખાસ સમાચાર છે અને સારા સમાચાર છે। તો તેની વાત કરીએ તો 6 નવી સહાય યોજના બહાર પાડવામાં આવી છે। તેની વાત કરીએ તો પહેલી છે બકરા યોજના છે, બીજું છે પાણીના ટાંકા યોજના છે, ત્રીજું છે બિયારણ યોજના છે, ચારમું છે મરઘા યોજના છે, પાંચમું છે કટર યોજના છે અને છઠ્ઠું છે ઘાસચારા યોજના। તો મિત્રો આ 6 યોજના છે ને બહાર પાડવામાં આવી છે સરકાર દ્વારા, બરાબર। અને આ સહાય કોને કોને મળવા લાયક છે અને કોને કોને આનો લાભ લઈ શકે છે એ તમામ વિગતો મેં આ વિડીયોમાં આપેલી છે, એટલે વિડીયો અંત સુધી જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર। તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। પશુપાલકો માટે વિવિધ સરકારી સહાય યોજનાઓ। તો તેમાં પહેલી સરકારી યોજના છે પશુપાલકના ઘાસચારા અને બિયારણ અને વિતરણ સહાયની યોજના। યોજનાનો હેતુ આ યોજના અંતર્ગત પશુપાલકોના પોતાના પશુઓ માટે સારો મળી રહે અને તેના માટે પોતાના ખેતરમાં સારા પાકનું વાવેતર કરવા માટે સુધારેલ જાતના ઘાસચારા બિયારણ તે વિનામૂલ્યે આપવામાં આવશે। આ યોજનામાં તમામ કેટેગરી એસસી અને એસટી જનરલના લાભાર્થીઓ અરજી કરી શકે, બરાબર। ખાલી એસસી અને એસટીના જે જનરલ લાભાર્થીઓ એ અરજી કરી શકે। ત્યાર પછીનું બીજું છે સાપ કટર યોજના। આ યોજનાનો હેઠળ લાઇટથી ચાલતું ઘાસચારા કાપવાનું મશીન ખરીદવા ₹42,000 સુધીની સબસિડી આપવામાં આવશે, બરાબર। તો જે આ ઘાસચારાની યોજના છે, બરાબર, તેમાં સાપ કટર યોજના જો 42,000ની સહાય સબસિડી આપવામાં આવશે। ત્યાર પછી ત્રીજું છે પાણીના ટાંકા બનાવવાની સહાય યોજના। આ યોજનામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિ જનજાતિના પશુપાલકો પોતાના રહેવા માટેનું ગામ અને પાણીના ટાંકા સહાય બનાવવામાં આવશે। અને સહાય ધોરણ અનુસૂચિત જનજાતિના કુલ ખર્ચના 90% અથવા ₹36,000 આપવામાં આવશે અને અનુસૂચિત જાતિ 75% અને સબસિડી ₹30,000 આપવામાં આવશે। બકરા ઉછેર યોજના 5 બકરી અને 1 બકરો ઉછેરવા માટે ₹50,400ની સહાય આપવામાં આવશે, બરાબર। તો આ બકરા ઉછેર યોજના છે એની વાત કરીએ તો 5 બકરી અને 1 બકરો ઉછેરવો હોય, બરાબર, તો તેને ₹50,400ની સહાય આપવામાં આવશે। ત્યાર પછીની વાત કરીએ તો પશુપાલન અને ખેતીવાડી વિભાગની વિવિધ સહાય યોજનાઓ। તો તેમાં પહેલી સહાય છે મરઘા પાલન યોજના। તો યુનિટ 1 25 મરઘા અને ₹2,000, 25 મરઘા ઉછેરવા, બરાબર, તો ₹2,000 સહાય આપવામાં આવશે। યુનિટ 2 100 બોયલર મરઘા અને કર્મની સ્થાપના 37,000 અને જો 100 બોયલર મરઘા ઉછેરવા હોય, બરાબર, તો 37,000ની સહાય આપવામાં આવશે। ત્યાર પછી છે બિયારણ સહાય યોજના। તો ખેડૂતોની મગફળી, દિવેલા, તલ અને સોયાબીનના બિયારણ માટે 37,100 સુધીની સબસિડી આપવામાં આવશે। રાજ્યના તમામ વર્ગના ખેડૂતો અરજી કરી શકશે। અને કોઈ પણ મિત્રો પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો અને અરજી કઈ રીતની કરવી એ પણ હું તમને જણાવી દઈશ।